લોકશાહીમાં જનતા જનાર્દન છે, પ્રજા સર્વોપરી છે. તો હમણાં સુધી જે રિઝલ્ટ જાહેર થયા છે, પ્રજાનો ચુકાદો શિરોમાન્ય ગણીએ છીએ, સ્વીકારીએ છીએ. કદાચ અમારા આંદોલન કરવામાં, કદાચ અમારી જે પણ અમે પ્રજાલક્ષી કાર્યક્રમો કે આંદોલનો કર્યા એમાં કંઈક તૂટી કે ખામી રહી ગઈ હશે, પણ અમારા કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો દરેક વોર્ડમાં પ્રજાની વચ્ચે જઈને અને બધા તાકાતથી લડ્યા છે. હું સ્વીકારું છું કે અમારી પાસે એટલા સંસાધનો નથી. આજે મની પાવરની વાત કરીએ તો કોંગ્રેસ પક્ષ પાસે એટલા રૂપિયા પણ નથી જેટલા ભારતીય જનતા પાર્ટી પાસે છે. અને એ લોકોએ, ભલે હું રાજકારણમાં હું ખેલદિલીમાં માનું છું, પરંતુ એક વાત તો આપ મીડિયા પણ સ્વીકારશો અને પ્રજા પણ જાણે છે કે સરકારી મશીનરીનો દુરુપયોગ કેવી રીતે કરવો એ તો ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે સારી રીતે કોઈને આવડતું નથી. આજે સામ દામ દંડ ભેની નીતિની સામે કોંગ્રેસ પક્ષે ફાઇટ આપી છે, લડાઈ આપી છે. પણ રિઝલ્ટ જે આવ્યું એ હાર અને જીત તો સિક્કાની બે બાજુ છે, એ અમે સ્વીકારીએ છીએ. અને આવનારા દિવસમાં ફરી જે પણ અમારી ભૂલો થઈ હશે એને સુધારીને અમે પ્રજા વચ્ચે ફરી જઈશું.